પ્રશ્ન 1. ધોરણ 1 ગણિત વિષયમાં કેટલા સુધીનું સંખ્યા જ્ઞાન આવે છે? એ 1 થી 50, બી 1 થી 20, સી 1 થી 99, ડી 1 થી 10. સાચો જવાબ છે સી 1 થી 99. પ્રશ્ન 2. ધોરણ 2નું બાળક 1 મિનિટમાં કેટલા શબ્દ અર્થગ્રહણ સાથે વાંચે છે? એ 40 થી 60 શબ્દો, બી 30 થી 50 શબ્દો, સી 20 થી 60 શબ્દો, ડી 30 થી 40 શબ્દો. સાચો જવાબ છે એ 40 થી 60 શબ્દો. પ્રશ્ન 3. ટોળાની ઉંમર કઈ અવસ્થાને કહે છે? એ પ્રારંભિક બાલ્યાવસ્થા, બી તરુણાવસ્થા, સી ઉત્તર બાલ્યાવસ્થા, ડી આપેલ પૈકી એક પણ નહીં. સાચો જવાબ છે સી ઉત્તર બાલ્યાવસ્થા. પ્રશ્ન 4. હતાશા, સંઘર્ષ અને મૂંઝવણનો ગાળો કઈ અવસ્થા દરમિયાન ઉદ્ભવે છે? એ બાલ્યાવસ્થા, બી તરુણાવસ્થા, સી યુવાવસ્થા, ડી પ્રૌઢાવસ્થા. સાચો જવાબ છે બી તરુણાવસ્થા. પ્રશ્ન 5. ફિબોનાકી શ્રેણીનો ઉપયોગ ક્યાં જોવા મળે છે? એ પાઇનેપલના શંકુ સર્પિલ આકારોની સંખ્યામાં, બી સૂરજમુખીના બીજમાં, સી એક પણ નહીં, ડી આપેલ બંને. તો સાચો જવાબ છે ડી આપેલ બંને. પ્રશ્ન 6. નીચે આપેલ પૈકી ફ્રોબેલના કયા શૈક્ષણિક સાધનોની બક્ષિસ છે? એ ગોળ ઘન અને નળાકારની પેટી, બી ઊનના રંગીન 6 દડા, સી મોટા ઘન અને તેના ભાગ, ડી આપેલ તમામ. સાચો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન 7. પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે કઈ અવસ્થાને ઓળખવામાં આવે છે? એ ઉત્તર બાલ્યાવસ્થા, બી પ્રારંભિક બાલ્યાવસ્થા, સી શૈશવાવસ્થા, ડી યુવાવસ્થા. સાચો જવાબ છે બી પ્રારંભિક બાલ્યાવસ્થા. પ્રશ્ન 8. ચેકલિસ્ટ દ્વારા બાળકનું શું માપન થાય છે? એ બુદ્ધિનું માપન થાય છે, બી સિદ્ધિ કક્ષાનું માપન થાય છે, સી વ્યક્તિત્વનું માપન થાય છે, ડી વલણનું માપન થાય છે. સાચો જવાબ છે સી વ્યક્તિત્વનું માપન થાય છે. પ્રશ્ન 9. માતાને જોઈને બાળક હસે છે તે બાળકની કઈ ભાષા છે? એ હાવભાવની ભાષા છે, બી શાબ્દિક ભાષા છે, સી અશાબ્દિક ભાષા છે, ડી ક્રિયાત્મક ભાષા છે. સાચો જવાબ છે એ હાવભાવની ભાષા છે. પ્રશ્ન 10. 6 વર્ષ સુધીના ગાળાને મોન્ટેસરી કેવો કાળ ગણે છે? એ સંવેદનાનો કાળ, બી બુદ્ધિનો કાળ, સી સર્વાંગી વિકાસ, ડી અલિપ્તતાનો સમય. સાચો જવાબ છે એ સંવેદનાનો કાળ. પ્રશ્ન 11. બાળ શિક્ષણમાં સફળતા માટેના બ્રહ્માસ્ત્રો કયા છે? એ સંગીત, બી રમત, સી વાર્તા, ડી આપેલ તમામ. સાચો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન 12. મોન્ટેસરી પદ્ધતિમાં કયા 3 તત્વોની ચર્ચા કરવામાં આવી છે? એ સ્વાધીનતા, બી નિયમન, સી સ્વતંત્રતા, ડી આપેલ તમામ. સાચો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન 13. પૂર્વ પ્રાથમિક શિક્ષણ મહદઅંશે કઈ પદ્ધતિથી આપવાનું સ્વીકારવામાં આવ્યું છે? એ કિન્ડરગાર્ટન પદ્ધતિ, બી મોન્ટેસરી પદ્ધતિથી, સી પ્રકૃતિ પદ્ધતિથી, ડી એક પણ નહીં. સાચો જવાબ છે બી મોન્ટેસરી પદ્ધતિથી.
પ્રશ્ન 14. 6 વર્ષ સુધીના ગાળાને મોન્ટેસરી કેવો કાળ સમજે છે? એ. બુદ્ધિનો કાળ, બી. વિકાસનો કાળ, સી. સંવેદનાનો કાળ, ડી. આકર્ષણનો કાળ. સાચો જવાબ છે સી. સંવેદનાનો કાળ. પ્રશ્ન 15. આતેશી માથાફોડ કોની રચના છે? એ. ગીજુભાઈ બધેકા, બી. જુગતરામ દવે, સી. શ્રી અરવિંદ, ડી. તારાબેન મોડક. સાચો જવાબ છે એ. ગીજુભાઈ બધેકા. પ્રશ્ન 16. મીનાની દુનિયા કાર્યક્રમ અઠવાડિયામાં કયા વારે પ્રાર્થના સભામાં પ્રસારિત કરવામાં આવે છે? એ. સોમવાર અને મંગળવાર, બી. શનિવાર અને સોમવાર, સી. મંગળવાર અને શુક્રવાર, ડી. બુધવાર અને ગુરુવાર. સાચો જવાબ છે સી. મંગળવાર અને શુક્રવાર. પ્રશ્ન 17. મીનાની દુનિયા કાર્યક્રમનો અમલ કઈ શાળાઓમાં કરવામાં આવે છે? એ. પ્રાથમિક શાળામાં, બી. ઉચ્ચતર પ્રાથમિક શાળામાં, સી. કેજીબીવી શાળાઓમાં, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 18. વાલી દીકરી યોજના કયા શહેરથી શરૂ કરવામાં આવી હતી? એ. રાજકોટ, બી. ગાંધીનગર, સી. અમદાવાદ, ડી. સુરત. સાચો જવાબ છે એ. રાજકોટ. પ્રશ્ન 19. એરિક્સનના મતે જન્મથી 12 થી 18 માસનો કયો ગાળો છે? એ. સ્વાયત્તતા વિરુદ્ધ શરમ, બી. વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, સી. પહેલ કરવી વિરુદ્ધ અપરાધ ભાવ, ડી. પરિશ્રમ વિરુદ્ધ લઘુતા. સાચો જવાબ છે બી. વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. પ્રશ્ન 20. આગમન નિગમન પદ્ધતિના પ્રણેતા કોણ છે? એ. એરિસ્ટોટલ, બી. ક્રોમેનિયસ, સી. બેકન, ડી. ફ્રોબેલ. સાચો જવાબ છે એ. એરિસ્ટોટલ. પ્રશ્ન 21. ધોરણ 4 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પુનરાવર્તનની જગ્યાએ કયો શબ્દ પ્રયોગ કર્યો છે? એ. કસોટી, બી. પાઠ સ્વકાર્ય, સી. ફરી એક લટાર, ડી. પાઠપોથી. સાચો જવાબ છે સી. ફરી એક લટાર. પ્રશ્ન 22. ધોરણ 4 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં શબ્દાર્થ માટે કયો શબ્દ પ્રયોગ કર્યો છે? એ. લગભગ એક જ, બી. લગભગ સરખા, સી. આપેલ તમામ, ડી. ટિપ્પણ. સાચો જવાબ છે બી. લગભગ સરખા. પ્રશ્ન 23. ધોરણ 3 અને 4 પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા એકમ છે? એ. 25, બી. 23, સી. 20, ડી. 27. સાચો જવાબ છે એ. 25. પ્રશ્ન 24. ધોરણ 3 પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં 25મો એકમ કયો છે? એ. મારું ગામ, બી. મારો જિલ્લો, સી. મારો તાલુકો, ડી. ગુજરાત રાજ્ય. સાચો જવાબ છે સી. મારો તાલુકો. પ્રશ્ન 25. ધોરણ 4 પર્યાવરણ વિષયમાં પ્રથમ એકમ કયો છે? એ. કાનથી કાન, બી. નંદુ સાથે એક દિવસ, સી. અમૃતાની વાર્તા, ડી. રોજ નિશાળે જઈએ. સાચો જવાબ છે ડી. રોજ નિશાળે જઈએ. પ્રશ્ન 26. જુગટુ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. એ. જુગાર, બી. શરત, સી. ઈચ્છા, ડી. એ અને સી બંને. સાચો જવાબ છે ડી. એ અને સી બંને.
પ્રશ્ન 27. વર્તાવું શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. એ. લેવરાવવું. બી. દેખાવવું. સી. ગણાવવું. ડી. ભરાવવું. સાચો જવાબ છે બી. દેખાવવું. પ્રશ્ન 28. શંખ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. એ. શંકુ આકારની ઢગલી. બી. ચોરસ ઢગલી. સી. થાળીમાં મોતીઓની ઢગલી. ડી. એ અને સી બંને. સાચો જવાબ છે ડી. એ અને સી બંને. પ્રશ્ન 29. ધોરણ 5 પર્યાવરણ વિષયમાં કુલ કેટલા એકમ છે? એ. 25. બી. 23. સી. 24. ડી. 20. સાચો જવાબ છે બી. 23. પ્રશ્ન 30. ધોરણ 5 પર્યાવરણ વિષયમાં પ્રથમ એકમ કયું છે? એ. સ્વાદથી પાચન સુધી. બી. સાપ અને મદારી. સી. કેરીઓ બારેમાસ. ડી. મજાની ઇન્દ્રિયો. સાચો જવાબ છે ડી. મજાની ઇન્દ્રિયો.